નમસ્કાર દર્શક મિત્રો, અપરાધ ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પર હુમલા બાદ સારવાર દરમિયાન નિપજ્યું મોત। ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારજનોનો આક્ષેપ। કુખ્યાત આરોપી બાબરે ઘટનાને અંજામ આપ્યો। સયાજી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું। ડીસીપી, એસીપી કક્ષા અધિકારીઓ એસએસજી પહોંચ્યા। ભાજપના નેતાઓ પહોંચ્યા એસએસજી હોસ્પિટલ। સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા। અહેવાલ સીઓ ઉમેશભાઈ કોન્ટ્રાક્ટર। મેડમ શું બનાવ બન્યું છે, શું ઘટના થઈ છે? કારેલી બાગમાં ત્રણ લોકોને બાબા નામના વ્યક્તિ, જે ત્રણ વિક્રમ અને બીજા અને એના મિત્રો હતા, અને બાબા નામના વ્યક્તિએ ચપ્પુ મારેલું હતું અને મારામારી થયેલી હતી। જે અનુસંધાને એ તમામને એસએસજી ખાતે દાખલ કરેલા હતા અને ત્યાં ફરી બાબતે એમનો ઝઘડો થયો અને બાબરે તપન નામના વ્યક્તિને છરી મારી લીધેલી છે। જે અનુસંધાને હાલમાં એસએસજી ખાતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ રાવપુરામાં પણ અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાંથી કાર્યવાહી ચાલુ છે। મેડમ આપણે મરણ થયું છે? હા, ડૉક્ટર હમણાં જાહેર કરે છે કેટલું ઇન્જરી છે અને શું છે।